વલભીપુર નવાગામ ગાયકવાડી પાસે 5 માસ પહેલા બનેલું નાળું બિસ્માર હાલતે અકસ્માત નોતરે તેવી સ્થિતિમાં. વલભીપુરના નવાગામ ગાયકવાડી પાસે 5 માસ પહેલા કોન્ટ્રાક્ટર દ્વારા અંદાજિત ₹20 લાખના ખર્ચે નાળું બનાવવામાં આવેલ જે નાળાની સ્થિતિ હાલ બિસ્માર છે. નાળામાં નાખેલા સળિયા બહાર આવી ગયા છે. તેમ છતાં માર્ગ અને મકાન વિભાગ શું કરી રહ્યું છે? જો આ નાળા ઉપરથી પસાર થતા લોકોને અકસ્માત નડશે પછી તંત્ર હરકતમાં આવશે કે પછી આવી જ રીતે બેદરકારી ઉપર ઢાક પીછાડો કરી કોન્ટ્રાક્ટર અને છાવરવાની વાત કરવામાં આવશે? આ બાબતે યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો આવતા દિવસોમાં લોકોના જીવનું જોખમ ઊભું થશે તેવો પ્રશ્ન ઉઠવા પામ્યો હતો. શું પ્રશ્ન છે તમારો? પ્રશ્ન સાહેબ આ રાતે કોઈક બિચારા કેટલા અહીંયા પડે છે. આજુ હરિયા બધા નીકળી ગયા છે. બોગસ આવું કામ કર્યું છે. આમાં સરકારે ધ્યાન દેતી નથી. આવા કોઈક માણસના હિંસા જવાબદાર કોણ સાહેબ? તમારી શું માંગ છે? બસ આ વસ્તુ સરખું કરી જાય. આ દાવ આ હરિયા નીકળી ગયા છે. અકસ્માત અહીંયા સર્જાય છે? થાય જ ને અકસ્માત. હમણાં કાલે જ બિચારા પીડ્યા હતા ગામડાના 2 માણસ અહીંયા. ઓકે. નું નામ? મારું નામ છે પ્રતાપજી ચાવડા, મોટીદરાઈ ગ્રામ પંચાયત સરપંચ શ્રી છું. હાલમાં નવાગામથી રતનપુર જતો રસ્તા ઉપર જે પુલ ગઈ સાલ બનાવેલો અહીંયાને પૂરું 1 વર્ષ થયું. એ દરમિયાન રોડના વાયર એટલે કે હરિયા નીકળી પડ્યા છે અને અકસ્માત પૂરેપૂરો ભય છે. હાલ પછી ગામ 551 પુણ્ય યજ્ઞ અને ભાગવત સપ્તાહનું આયોજન થઈ રહ્યું. ટ્રાફિકનો ખૂબ જ ઘસારો રહે એવી શક્યતાઓ છે. આ દિશામાં આરએનબી વિભાગ અને ગ્રામજનો આજે 20-25 જણા અમે ત્યાં રજૂઆત કરવા વલભીપુર જવાના છીએ અને દરેક અમારે 7 ગામની જનતા છે એવું ઈચ્છે કે આ કામમાં કોન્ટ્રાક્ટર અને આરએનબી વાળાએ ધ્યાન દેવું જોઈએ. હાલે સાહેબ આજે બાંધકામ થયું 3.5 મહિના થવા આવ્યા છે. તો આ ઢાળિયાનું કામમાં અત્યારે હરિયા નીકળી ગયા સામે દેખાય, આપની સામે દેખાય. અને આજ સવારમાં 8 વાગે 2 જણા ગાડી લઈને આ હરિયામાં ભરવાથી પડ્યા પણ હોત છે. અને મારી રૂબરૂ મેં બધું જોયું હોત છે. તો આ કામ આ રીતનું કરવાનું કોણે કર્યું, કઈ રીતનું કામ છે? નવાગામ ગાયકવાડેથી નવાગામ ઢાળ સુધી જતો રસ્તામાં વચ્ચે 4 મહિના પહેલા જે પુલનું કામ બનાવવામાં આવ્યું હતું તે પુલના આજે પહાડા દેખાઈ ગયા છે એવું ગ્રામજનોએ અવારનવાર મીડિયાને જણાવ્યું હતું. ત્યારે આજે આપણે અહીંયા આ રોડનું જે ખરેખર શું છે તે દેખાડવા માટે આપણે અહીંયા આવ્યા છીએ. ત્યારે આપ જોઈ શકો છો મારી પાછળ કે કેવું કામ કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવ્યું છે. અવારનવાર લોકો કે અજાણ્યા વાહન ચાલકો છે એને ખ્યાલ નથી કે આ જગ્યા પર એટલું બોગસ કામ થઈ રહ્યું છે. હજી હાલમાં જ તે 2 બાઇક સવાર લોકોએ જે આમાં સાડી ભરાઈ ગઈ હતી ને અહીંયા પડી ગયા છે. અકસ્માતો થવાની પૂરેપૂરી શક્યતા છે. આરએનબી વિભાગ ઝડપથી આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરે અથવા આ કામને ઝડપથી સંપૂર્ણપણે જે સરિયા છે એને કાપીને રિપેરિંગ કરે. અને ગામજનો કહી રહ્યા છે કે 2 દિવસની માલપાત તે મુરલીધર બાપાએ બહુ મોટી ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન છે. અહીંથી હજારો સ્વયંસેવકો અને ભક્તજનો જઈ રહી છે. ત્યારે એને ખ્યાલ નથી કે આ પુલ આવી રીતે 4 મહિનાથી તે તૂટી ગયો છે. છતાં પણ આરએનબી વિભાગ શું આંધળા હશે? આ દેખાતું નહીં હોય? એના અધિકારીઓ આ રોડ ઉપરથી પસાર નહીં થતા હોય તેવું ગામ લોકો કહી રહ્યા છે.